रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। મંગળમૂર્તિ મહાપ્રભુ, જેમને આવડે ને બધા જ બોલો, ચાલો સાથે. મંગળમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરો સદાયનોપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર હુશીશ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. નિજ મંદિરમાં વિરાજમાન સૌના સંકલ્પ પૂર્ણ કરતા એવા સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ આદિ ભગવત સ્વરૂપોના ચરણોમાં નતમસ્તક થઈને વંદન કરીએ. આજની સભામાં ઉપસ્થિત મહારાજના ખૂબ સરસ મજાના શણગાર કરીને સૌ ભક્તોને સાચવતા એવા પૂજારી સ્વામી વિદ્વાન મુક્ત પ્રકાશદાસજી સ્વામી, આપ સૌ ઉપસ્થિત હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ. આજે કેવા લાગે છે મહારાજ? બરાબર હકણા ના બેઠા નો તો તલવાર છે કટાર. તેજ બહાદુર સિંઘ, એમની સ્મૃતિમાં આવા સરસ મજાના શણગારો એ શાસ્ત્રી મુક્ત પ્રકાશ સ્વામી કરેલા છે. એક વખત તાળીઓથી એમને વધાવી. ભારત દેશ એને આઝાદ થવા માટે ઘણા વર્ષો લાગ્યા, પણ હજારો વર્ષોથી સનાતન ધર્મને નાબૂદ કરવા માટે હજારો પ્રયત્ન થયા. એના માટે એવું કહેવાય કે યુનાનો રોમા સબ મિટ ગયે જહાં સે મગર બાકી હે અબ તક નામો નિશા હમારા. कुछ खास बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है ये दुश्मन और ये जहां हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. બધી જ સંસ્કૃતિઓ નષ્ટપ્રાય થઈ, અનેક આક્રમણો થવા છતાં પણ સનાતન ધર્મના મૂળ હજી પણ રહેલા છે. તમને જોઈને એવું લાગે કે ભલે તમે ભારત છોડીને વિદેશ આવ્યા પણ સનાતન ધર્મને ભૂલ્યા નથી. એના માટે અનેકના સમર્પણ છે અને એ સમર્પણને યાદ અપાવે એવા આજના વાઘા છે. ચાલો કથામાં પ્રવેશ કરીએ.
અનાદિ મૂળ અક્ષર સદગુરુવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી પરચા પ્રકરણની કથા ચાલે છે. 142મો પરચો એ સ્વામીનો છે. એવા ભક્ત તે ખરા ખુશાલ, જેને ન ગમે સંસારી ચાલ. એવા ભક્ત તે ખરા ખુશાલ, જેને ન ગમી સંસારી ચાલ. બાલપણા રાચા ભજને, બીજું કાંઈ ગમ્યું નહીં મને. બાળપણ મારા ચ ભજને, બીજું કાંઈ ગમ્યું નહીં મને. બીજું કાંઈ ગમ્યું નહીં મને, જેને ન ગમી સંસારી ચાલ. તમે બધા સંસારી છો કે ત્યાગી છો? બોલો. સંસારી છો? સંસારી કોને કહેવાય? ત્યાગી ના હોય ને સંસારી કહેવાય. એના સિવાય શું કહેવાય? સંસાર એ શબ્દનો સંસ્કૃતમાં અર્થ એવો થાય, સમ્યક સાર હૈથી સંસાર. જેમાંથી મીઠો રસ મળે ને એને સંસાર કહેવાય છે. પછી તમને ખબર કેવો રસ મળે છે એમાંથી. સંસાર એટલે સંપૂર્ણ જગત તો કહેવાય, પરંતુ એક પુરુષ અને સ્ત્રી લગ્ન કરે એને સંસારનો પ્રારંભ કર્યો કહેવાય. જેને ન ગમી સંસારી ચાલ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે બાલ્યાવસ્થામાં ખુશાલ ભટ્ટને સંસાર પ્રત્યે બિલકુલ રુચિ નહોતી. શાસ્ત્રોમાં એવું લખાયું કે ખુશાલના લગ્ન આદિત્યબા સાથે થયા છે 10 વર્ષની ઉંમરે. એક તો પહેલા કહ્યું કે સંસારમાં રુચિ નથી અને પાછા લગ્ન થયા. એના માટેની તમને વાત કરું તો વિક્રમ સંવત 1848 એટલે કે જન્મ પછી 11મા વર્ષે એમના માતા કુશળા દેવી અને પિતા મોતીરામ એમને બાજુના ગામમાં વ્યાસ પરિવારમાં, ચિત્રોડા ગામ છે બાજુમાં, ત્યાં આદિત્યબા રહેતા એની સાથે ખુશાલના લગ્ન નક્કી કર્યા છે. હવે આ વાત ખુશાલ ભટ્ટને ખબર નહોતી. 11 વર્ષની ઉંમર છે. દેવરામ ભટ્ટ એમને ખુશાલને વાત કરી, ખુશાલ તમારા તો લગ્ન નક્કી થયા છે આદિત્યબા સાથે. ખુશાલે શું કર્યું? ત્યાંથી ભાગી ગયા. મારે લગ્ન કરવા નથી. ગયા તો ક્યાં? જે તોરડા ગયા હોય એને ખબર હશે, મોટા પર્વતો છે ત્યાં. એ પર્વતમાળાઓમાં ધારેશ્વર મહાદેવનું મંદિર છે. કોઈ ગયા છો ત્યાં? આજે ત્યાં પગથિયા બનાવેલા છે ને ઉપર સુધી જવાય છે, ધારેશ્વર મહાદેવ. અને ત્યાં ગુફા પણ છે. ઘણા બધા ભક્તજનો જતા હોય છે ત્યાં. ત્યાં ગુફા છે, ઊંડી ગુફામાં જઈને બસ બેસી ગયા. હવે આખું ગામ એમની શોધખોળ કરે, ક્યાં ગયા ક્યાં ગયા. એક વ્યક્તિએ સમાચાર આપ્યા કે તમે જેની શોધખોળ કરો છો એક વ્યક્તિ ગુફામાં 3 દિવસથી ધ્યાનમાં બેઠા છે, ત્યાંથી હલનચલન સુદ્ધા કર્યું નથી. જેવા સમાચાર મળ્યા તો ગામના આગેવાનો ઠાકોર પહાડસિંહજી, ખાતરા સોની, ગામના અન્ય પટેલો અને બ્રાહ્મણો બધા ભેગા થયા અને ખુશાલને શોધતા 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 ગુફા પાસે આવ્યા છે. દૂરથી દ્રષ્ટિ પડી, ગુફામાં ખુશાલ ભટ્ટ બેઠા હતા, ધ્યાનમાં બેઠા છે, આંખો બંધ છે.
સામે એક વાઘ બેઠો છે. વાઘ એકદમ શાંતિથી બેઠો છે. આજે પણ એ જંગલમાં હિંસક પ્રાણીઓ છે એવું કહેવાય છે. વાઘને જોઈને આગળ જવાની કોઈની હિંમત થઈ નહીં, બધા સ્તબ્ધ થઈ ગયા, પાછળ રોકાઈ ગયા. પણ ઠાકોર મહિપતસિંહજી હતા, એ કે હું આગળ જઉં. એ આગળ જવા નીકળ્યા. વાઘ ઊભો થયો. રસ્તામાં એક અજગરને જોયો, મોટો અજગર, સમજાય છે ને, અજગરને જોયો રસ્તામાં. પછી મોતીરામ ઠાકોર, મોતીરામ કહે છે એટલે ખુશાલના પિતાશ્રી કહે છે તમે જશો નહીં. પછી તો બધાએ અવાજ આપ્યો, ખુશાલ ખુશાલ પાછા આવ પાછા આવ. વાઘ ઊભો થયો. હવે જેની આગળ વાઘ શાંતિથી બેઠો તો એને વાઘ કઈ કરે? અને અનુભવ કરવો હોય ને તો એકાદ વખત ગીરના જંગલમાં જઈને આવવાનું. આમ તો સિંહ છે ને રાજા કહેવાય, એ કશું કરે નહીં જ્યાં સુધી તમે એની હળી ના કરો ત્યાં સુધી. પણ જો એને બીક લાગી કે આ મને કંઈક કરશે તો પછી છોડે નહીં. એ 3 વખત ખુશાલ ભટ્ટ હતા, એમનો ધ્યાન ભંગ થયો, ઊભા થયા અને 3 વખત તાળી પાડી. તાળી પાડતા અજગર ત્યાંથી વિદાય થયો. વાઘ ઊભો થઈને પ્રદક્ષિણા કરે ને એ પણ ત્યાંથી વિદાય થયો. હવે ખુશાલ સૌને મળ્યા છે. બધા કહે છે કે ચાલો પાછા ઘરે, અહીંયા શું આવીને બેઠા? ખુશાલ કે કઈ વાંધો નહીં ચાલો. એટલામાં કોક બોલ્યું કે અમે ક્યારના તમને શોધીએ છીએ, બહુ ભૂખ અને તરસ લાગી છે, માટે કંઈક ખાવાની વ્યવસ્થા થાય તો સારું, અને ફટફટ ચાલો ઘરે જઈને જમીએ. જ્યારે જતા હતા એટલામાં ગોવાળો ત્યાં આવ્યા. ગોવાળોએ ખુશાલને પ્રાર્થના કરી કે અમે 3 દિવસથી તમને અહીંયા જોયા, તમારા જેવા તેજસ્વી પુરુષના દર્શન અમને થયા નથી. અહીંયા ખૂબ હિંસક પ્રાણીઓનો ત્રાસ છે, માટે અમારી તમે બધા રક્ષા કરો. અને ખુશાલે બધા ગોવાળોને પોતાની પાસે બોલાવ્યા. ધારેશ્વર મહાદેવ પાસે તમે જાઓ ને તો ત્યાં એક નાની જળધારી છે, ઝરણા જેવું છે નાનકડું. કોણ ગયા છો? કોઈ ગયા છો આમાંથી? થોડું ચાલવાનું છે ઉપર, પર્વત ઉપર. કોક તો ગયા છે. હા, ત્યાં નાનકડું એક ઝરણા જેવું છે. એમાં બિલકુલ થોડું પાણી આવતું હતું ને લોકો કેટલા બધા હતા. હવે પાણી બધાને પીવું છે એટલે ખુશાલે શું કર્યું, એ જળધારી પાસે જઈને પોતાના જમણા પગનો જમણો અંગૂઠો ત્યાં જોરથી દબાવ્યો અને ત્યાં પાતાળ ગંગા પ્રગટ થયા. એ જળધારી વિશાળ થઈ. બધાએ મીઠું પાણી પીધું છે. પછી ખુશાલને કે તમે પાણી તો બહુ મીઠું પાયું, ઝરણાનું પાણી પીવો અને બીજું કંઈક પાણી પીવો તો ખ્યાલ આવે કેટલું મીઠું લાગે. બાકી જેને ફિલ્ટરનું જ પાણી પીવાની ટેવ પડી ગઈ હોય એને એકદમ ખબર ના પડે કે આ કેવું હશે. પછી તો ખુશાલે જમીનમાંથી એક કંદ કાઢ્યા અને એને ખોલતા એમાં કમોદના ચોખા આવે ને એના જેવા દાણા નીકળ્યા. એ મીઠા દાણા સૌએ ખાધા અને બધા તૃપ્ત થયા. પછી ખુશાલે બંને હાથ ઊંચા કરીને જોલ જોલથી તાળીઓ પાડી. એ તાળીઓનો નાદ 12 ગાંવ સુધી સંભળાયો. એટલે હિંસક પ્રાણીઓ એટલા પ્રદેશમાંથી દૂર થશે એવું ગોવાળોને આશ્વાસન આપ્યું. એક ગોપાળ યોગી પાસે વર્ણિરાજે હિંસક પ્રાણીઓનો ત્રાસ મટાડ્યો અને બીજો ખુશાલ ભટ્ટે અહીંયા ત્રાસ મટાડ્યો છે. હવે જે અંગૂઠાથી પાણી કાઢેલું ને એ અત્યાર સુધી હતું, થોડાક વર્ષો સુધી. ત્યાંના લોકો એવું કહેતા હોય છે અત્યાર સુધી હતું. પણ થોડાક વર્ષો પહેલાં એક સ્ત્રી કે જેને રજસ્વલાપણું હતું એને ત્યાં કપડાં ધોયા અને પાણીનો પ્રભાવ ત્યાંથી ઓછો થયો. પણ આજે પણ પાણી તો ત્યાં છે. વિક્રમ સંવત 1848 મહાસુદ પાંચમ 28 જાન્યુઆરી 1792 આ દિવસે શનિવારનો દિવસ છે અને ચિત્રોડાના વ્યાસ પરિવારના આદિત્યબા સાથે ખુશાલના લગ્ન કર્યા છે. બધાની વિનંતી હતી એટલે ખુશાલે લગ્ન કર્યા. આદિત્યબા પણ એવા જ ધીર ગંભીર મહાયોગ માયા જેવા હતા. એક વખત 1 વર્ષની તીર્થયાત્રાએ જતા તુલસીને જે પાણી પાયું
આવ્યા ત્યાં સુધી કોઈએ પાણી પાયું નહોતું, છતાં પણ તુલસી એવા ને એવા રહ્યા. ગોખલામાં મૂકેલો દીવો એ પણ એવો ને એવો જ પ્રજ્વલિત રહ્યો. એમના સ્પર્શથી અનાજના ભંડાર એ અખૂટ રહેતા. પછી કુશાલ ભક્તને અનોપમા નામે એક દીકરી થઈ છે અને એના લગ્ન ઉમેદગઢના ત્રિવેદી પરિવારમાં કર્યા હતા. આવા તો અનેકાનેક ચરિત્ર છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી તેઓ હંમેશને માટે મહારાજનું ધ્યાન કરતા. બાલ્યાવસ્થાથી જ એવો પ્રભાવ હતો. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં એક પ્રસંગ આલેખ્યો છે. સંવત 1838 એટલે જન્મના 1 વર્ષ પછી, સાંભળજો, ભાદરવા વદ 8મથી 10મ એટલે કેટલા દિવસ થયા? 3 દિવસ. 3 દિવસમાં એટલો બધો ધોધમાર વરસાદ ત્યાં વરસ્યો, એ દિવસે સૂર્યનારાયણના દર્શન પણ થયા નહીં. અને એ દિવસે ખુશાલના ઘરમાં બહુ સુખ સમૃદ્ધિ કહેવાતી. મોતીરામ ભટ્ટના ઘરે ચારે બાજુ ખાવાના ફાફા. હવે જે સવારે કામ કરે તો બપોરે ને સાંજે ખાવા મળે, એવા લોકોને 3 દિવસ વરસાદ પડવાથી ખૂબ તકલીફો થવા લાગી. એમાં કેટલાક ચોર લોકોએ વિચાર કર્યો કે જો મોતીરામ ખુશાલના ઘરે સમૃદ્ધિ હોય તો એના ઘરમાં જ બાકોરું પાડીએ, ત્યાંથી ધન સમૃદ્ધિ લઈ જઈએ. એટલે ભીલોએ ચોરી કરવા માટે ત્યાં બકોરું પડ્યું, ઘરમાં પ્રવેશ્યા અને તે વખતે ઘરમાં અચાનક પ્રચંડ અવાજ થયો છે. એનું વર્ણન સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ કર્યું. કરે ધ્યાન મહારાજનું નિત્ય, અતિ પ્રગટ પ્રભુમાં પ્રીત્ય. કરે ધ્યાન મહારાજનું નિત્ય, અતિ પ્રગટ પ્રભુમાં પ્રીત્ય. એમ કરતા કાયિક દન, થયો પ્રકાશ પોતાને તન. એમ કરતા કાયિક દન, થયો પ્રકાશ પોતાને તન. સ્વામી પ્રારંભ કર્યો કે જે તેજ અને જે અવાજ નીકળ્યો એનું કારણ શું? કરે ધ્યાન મહારાજનું નિત્ય, અતિ પ્રગટ પ્રભુમાં પ્રીત્ય. ભગવાનની સાથે ખૂબ પ્રેમ પ્રીતિ હંમેશને માટે મહારાજનું ધ્યાન કરતા અને દિવસન દિવસ એમનું તેજ વધતું ગયું. આપણા જીવનમાં પણ તમે જોજો, જે વ્યક્તિ ધ્યાન કરતા હશે, માનસી પૂજા કરતા હશે, ભજન કરતા હશે, એનું તેજ એ કંઈક બીજું જ હશે. એની પાસે જાઓ તો બેસવાનું મન થાય, એની વાત સાંભળો તો સાંભળવાનું મન થાય. એ ભજનનો પ્રતાપ છે. ભજન એ શરીર ઉપર, મન ઉપર ખૂબ અસર કરે છે. ભગવાનના દર્શન જો હૃદયમાં કરવા હોય તો ધ્યાનનો અભ્યાસ કરવો પડે. કારિયાણીના 12મા વચનામૃતમાં મહારાજ કહે છે, જેમ આંબલીનું બીજ હોય ને તે બીજની છાલ બીજ સાથે અતિ દ્રઢ ચોટી હોય. આંબલીનું બીજ જોયું છે? શું કે એને? કચુકો. અચ્છા, આંબલિયા પણ કહેવાય ને કઈ? હા, આંબલિયા રાખો ને. પછી તેને જ્યારે અગ્નિમાં શેકે ત્યારે તે છાલ દાજીને ખોખા જેવી થઈ જાય છે. આંબલી ખાધી છે? ઝાડ ઉપરથી આંબલી પાડીને ખાવાની મજા આવે. દાંત ખટાઈ જાય. પછી બી ખાઈ જાઓ કે બી નાખી દો. અને જો કદાચ બી ખાવ તો કેવું લાગે? ના, એમને એમ ખાવ તો કેવું લાગે? કડવું લાગે. પણ શેકીને ખાવ તો મીઠું લાગે. કાચું તોડો તો છોતરું નીકળે અને શેકીને તોડો તો આમ આમ કરો એટલે તરત છૂટું થઈ જાય.
તો અગ્નિમાં શેકે ત્યારે તે છાલ દાજીને ખોખા જેવી થઈ જાય છે. મહારાજ કહે છે તેમ ભગવાનનું ધ્યાન ને ભગવાનનું વચન તેણે કરીને કારણ શરીર શેકીને આંબલીના ફોતરાની પેઠે જુદું થઈ જાય છે. પણ શું કરવું પડે? એના માટે ધ્યાન કરવું પડે. ખાલી આંખો બંધ કરીને બેસવું એનું નામ ધ્યાન નથી. હૃદયમાં ભગવાનના દર્શન થવા જોઈએ. અને તે વિના બીજા કોટી ઉપાય કરે તોય પણ કારણ શરીર રૂપ જે અજ્ઞાન તેનો નાશ થતો નથી. માટે ધ્યાન કરવાનો અભ્યાસ સ્ટેપ બાય સ્ટેપ હંમેશને માટે કરવો જોઈએ. સ્વામીનું તેજ વધેલું, રાત્રે ચોર આવેલા, અચાનક કડાકા થયા, અચાનક તેજ વધ્યું, એનું વર્ણન હવે સ્વામી કરે છે. કોટી કોટી સૂરજ સમાન છાયો તેજ જમી સમાન. કોટી કોટી સૂરજ સમાન છાયો તેજ જમી આસમાન. તેમાં કડાકા થયા છે ત્રણ, માન્યો લોકે આવ્યો આજ મરણ. તેમાં કડાકા થયા છે ત્રણ, માન્યો લોકે આવ્યો આજ મરણ. આ તો પ્રલય થવાની પેર, એમ કહેવા લાગ્યા ઘેરો ઘેર. આ તો પ્રલય થયાની પેર, એમ કહેવા લાગ્યા ઘેરો ઘેર. તેહ કડાકાને તેજ તેહ, શટ જો જને જણાણું તેહ. તેજ કડાકાને તેજ તેહ, શટ જો જને જણાયું એ. તેજ કેટલું થયું? આમાં વર્ણન કર્યું કોટી કોટી સૂરજો સમાન. એક સૂર્યનું તેજ એ કેટલું પ્રખર હોય. આ તો કોટી કોટી સૂર્યનો જેવો પ્રકાશ થયો. સૂર્યનો તડકો કેવો લાગે? અહીંથી ઠંડીમાંથી ભારતમાં જાવ તો બહુ ગરમી છે, બહુ ગરમી છે, પાછું શિકાગો જતા રહીએ. એક સૂર્યનું તેજ સહન થતું નથી તો કેટલા સૂર્યનું કીધું? કોટી. પણ એ સૂર્યના તેજની ઉપમા આપી. પણ તેજ કેવું? ભલે કોટી સૂર્ય જેવું હોય પણ ચંદ્રમાના શીતળ પ્રકાશ જેવું ભાસે શરીરને, એવું તેજ ઉત્પન્ન થયું. તેમાં કડાકા થયા. આખા ગામમાં રાત્રિના સમયમાં તેજ પ્રસરાયું છે. જે ચોર આવેલા હતા એ બધા ગભરાઈ ગયા. અને અહીંયા સ્વામી કહે છે શટ જોજણે જણાણું તેહ. આ તેજ કેટલા એરિયા સુધી ગયું? 6 યોજન સુધી, એટલે 72 કિલોમીટર સુધી તેજનો પ્રભાવ ગયો. આ લાઈટ અહીંયા એક ચાલુ કરો તો બહાર સુધી પહોંચે ખરી? એની જેટલી કેપેસિટી એટલું જ હોય. પણ મોટો હેલોજન લગાડો તો જેટલો એનો એરિયા એટલા સુધી પહોંચે. પણ સ્વામીનું તેજ કઈ સુધી પહોંચ્યું? 72 કિલોમીટર સુધી પહોંચ્યું. એટલું તેજ. ભીલો બધા જે ચોર આવેલા હતા બધા ત્યાંથી નાસી ગયા. અને આવેલા બધા જ માણસો ત્યાં ભેગા થયેલા, એમને બધાને આશ્ચર્ય થયું છે. જોઈ આશ્ચર્ય પામી એ લોકો, વધ્યો આનંદને થયા અશોક. આજે આશ્ચર્ય થયું એ બધાએ સૌએ જોયું. હવે આશ્ચર્ય શું કામ થયું? જેટલું તેજ હતું સૌના દેખતા બધું જ તેજ પાછું ખુશાલના શરીરમાં જતો રહ્યું. બધું એમાં વ્યક્ત થઈ ગયું. આવા તો અનેક પ્રસંગ છે.
આગળ પુનશ્ચ એક પ્રસંગનું વર્ણન કરેલું છે. એક દિવસ ધ્યાન કરતા હતા અને ત્યારે પોતાનું તન ભાન ભૂલ્યા છે અને એ વખતે હૃદયમાં સૂર્યનારાયણ ભગવાનના દર્શન થયા છે. 12મી કડીમાં સ્વામી લખ્યું, થઈ નિરાવરણની જરોતે દીઠા રાત મારાંદલપતે. થઈ રાવરણ મૃજવૃત્તિ દીઠા રાત મારાંદલપતિ. થયો તેનો અતિશય પ્રકાશ ઓવો અંતરત મનો નાશ. થયો તેનો અતિશય પ્રકાશ હુઓ અંતરત મનો નાશ. સૂર્યનારાયણ ભગવાનના હૃદયમાં દર્શન થયા અને નિરાવરણ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. હૃદયના અંતરનું તમ એનો નાશ થયો છે. પણ આ પોતાને જે ઐશ્વર્ય મળ્યું એનો શ્રેય કોને જાય છે? એટલે સ્વામી કે તે પ્રભુ તણો પર તાપ એમાં ખુશાલે માન્યું છે આપ. એ બધો જ ભગવાનનો પ્રતાપ છે અને એનાથી મને દર્શન થયા. હવે ખુશાલના વિદ્યાભ્યાસનો પ્રસંગ એનું વર્ણન કરેલું છે. વિક્રમ સંવત 1848માં તો એમના લગ્ન થયા અને 49માં નાંદોલમાં 6 મહિના સુધી વિદ્યાભ્યાસ કરવા માટે ગયા. હવે જુદી જુદી જગ્યાએ સ્વામી થોડો અભ્યાસ કરેલો છે. એમાં નાંદોલમાં 6 મહિના સ્વામી અભ્યાસ કરવા ગયા. નાંદોલ ગામમાં બહુ મોટી સંસ્કૃતની પાઠશાળા હતી. એની અંદર અનેક વિદ્યાર્થી હતા અને મુખ્ય આચાર્ય તરીકે પુરુષોત્તમ ભટ્ટ તરીકે ત્યાં પંડિત હતા. એ ત્યાંના મુખ્ય હતા. પ્રસંગ તો બહુ બધા છે. નાંદોલમાં 6 મહિના ખુશાલ ભણવા માટે ગયા. એમાં તો 16 જણાની રક્ષા કરી એવા દિવ્ય પ્રસંગો આલેખાયા છે. હવે 16 પ્રસંગો જો આપણે કરીએ ને તો આખો ધનુર્માસે પૂરો થઈ જાય. પણ એમાંથી તમને એકાદ બે કહું કે જન્માષ્ટમીનું પર્વ હતું. જન્માષ્ટમીએ રાત્રે 12 વાગે શ્રી કૃષ્ણ પરમાત્માના પ્રાગટ્યની આરતી થાય. લગભગ એ દિવસે બધા જ જાગતા હોય. આખી પાઠશાળાના બધા વિદ્યાર્થીઓએ મોડી રાત્રિ સુધી ઉત્સવ કર્યો. એક વિદ્યાર્થી સવારે વહેલા જાગીને કૂવામાં સ્નાન કરવા માટે ગયો. ખબર ના રહી, અંધારું હતું ને કૂવામાં પગ લપસ્યો ને ત્યાં કૂવામાં પડ્યો. ત્યાં એ બાળકનું મૃત્યુ થઈ ગયું છે. સવારે મૃતદેહને બહાર કાઢ્યો. શોક સૌને થયો. શોક શું કામ? અરે આ નાનું બાળક, હવે એના માતા પિતાને શું જવાબ આપશું? ધ્યાન નથી રાખતા એવું કહેશે તો? ખુશાલને આ વાત સંભળાઈ. ખુશાલ કહે છે કઈ ચિંતા કરશો નહીં. પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કર્યું અને મૃત બાળકને જીવંત કર્યો છે. બીજો પ્રસંગ, નવરાત્રિનું પર્વ હતું એટલે બધા રાસ ગરબા રમે. દશેરાનો દિવસ આવ્યો. દશેરાએ શું કરવાનું હોય? રાવણનો વધ. અને બીજું શું કરવાનું હોય? ત્યારે નહોતા જલેબી ફાફડા હતા ત્યારે, પણ આ તો બહુ જૂનું જમણવાર છે. ખરેખર છે ને આપણા જમણવારની એક વિશેષતા ને મધુરતા છે. એ તમે જમો ને તો એમાંથી કંઈક પ્રાપ્ત થાય. પણ વેસ્ટર્ન કલ્ચરનું જે જમણવાર છે તો પેલું સેન્ડવિચ જેવું આવે તો કે બહુ હેલ્ધી. 10 ગણો બ્રેડ ને 1 ગણું શાકભાજી અને પાછું કે હેલ્ધી. પણ ભારતીય જમણવાર તમે કોઈ પણ જમો એમાંથી બધા જ પ્રોટીન્સ, વિટામિન્સ બધા મળી જતા હોય. મોડી રાત્રિ સુધી દશેરાના દિવસે રામ અને રાવણનું યુદ્ધ થયેલું એ પ્રસંગને બધા ઉજવતા હોય છે. દશેરાએ શું કરે ભારતમાં? અભિષેક ભાઈ જોયું છે તમે? રાવણને લગાડે, જોયું? પછી એને બાણ મારે, પછી એને
સળગાવે. કેટલીક જગ્યાએ નાટિકા પણ ભજવતા હોય, રામ અને રાવણનું કેવી રીતે યુદ્ધ થયેલું એ. હવે આ પાઠશાળા છે, બધા બાળકોએ નક્કી કર્યું કે નાટિકા ભજવીએ. એકને રાવણ કર્યો ને એકને રામ કર્યો. બંને જણાએ બાણ લીધા ને ધનુષ્ય લીધા. બરાબર રાત્રિએ નાટિકાનો પ્રસંગ ચાલતો હતો અને રામ બનેલા બાળકે બાણ ચડાયું, રાવણને મારતો હતો. હવે ભૂલથી એ નિશાન ચૂકી ગયું ને આંખમાં વાગી ગયું. એટલે રાવણ બનેલો જે બાળક હતો એની આંખમાંથી લોહી નીકળવા લાગ્યું. એ ત્યાં અંધ બની ગયો. હવે પાછા પાઠશાળાના બધા શિક્ષકોને બહુ મોટી ચિંતા થઈ કે હવે શું કરશું. એટલામાં સૌએ ખુશાલને યાદ કર્યા. ખુશાલ તે આવ્યા છે અને કહ્યું કે તમે બધા ભગવાનનું સ્મરણ કરો. ભગવત સ્મરણમાં બધા જોડાયા, બધાએ આંખો બંધ કરેલી છે. અને એ વખતે ખુશાલે એક વનસ્પતિનું પાન લીધું, એને હાથમાં ચોળ્યું, એનો રસ કાઢીને ખૂબ શાંતિથી પેલા બાળકની જે આંખે વાગેલું ને ત્યાં લગાડી દીધું. એને પણ ખબર નથી શું થયું. એની આંખોમાં જીવત્વ આવ્યું, એને નવી આંખ આવી, દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. એ પણ હરિસ્મરણમાં જોડાઈ ગયો. બધું એઝ ઇટ ઇઝ ચાલે છે. થોડી વાર પછી બધાએ આંખો ખોલી. આને આંખો ખોલી, આને દેખાય છે. બધા વિચાર કરે કે બંધ કરી ત્યારે તો આંખો એને દેખાતી નહોતી અને હવે આંખ દેખાય છે. આ છે ખુશાલ ભટ્ટનો પ્રભાવ. અને એ પણ હરિસ્મરણથી, ભગવાનના નામસ્મરણથી એમને પાછી આંખ આવી છે. આવા તો અનેક પ્રસંગ છે. એ પાઠશાળાના જે આચાર્ય હતા ને, પ્રિન્સિપાલ પુરુષોત્તમ ભટ્ટ, એમને છેલ્લા દિવસોમાં, એટલે જ્યારે 6 મહિના પૂરા થયા ત્યારે ખુશાલ ત્યાંથી વિદાય લેવાના હતા. એટલે ખુશાલને બોલાવ્યા, આવો મારી પાસે. આ 16 પ્રસંગ જોયા હતા એટલે પૂછ્યું કે આ બધાનું રહસ્ય શું છે તમારી પાસે? આ બધું તમારું આટલું સામર્થ્ય એ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, અને આ શેનું રહસ્ય છે એ તમે મને કહેશો? આશ્ચર્ય તો થાય. 11 વર્ષનું બાળક છે, 12 વર્ષની ઉંમર થઈ અને રહસ્યની વાત કરી ત્યારે ખુશાલ કહે છે કે આ સમયે ભગવાન ધરતી ઉપર પ્રગટ થયા છે. સાંભળજો, આ સમયે ભગવાન ધરતી ઉપર પ્રગટ થયા છે. અત્યારે હાલમાં વન વિચરણ કરી રહ્યા છે. આ વાતો ક્યાં થાય છે? નાંદોલ ગામમાં પાઠશાળામાં વાતો થાય છે. અને વર્ણિરાજ ક્યાં છે? વન વિચરણ કરી રહ્યા છે. શું કહે છે ખુશાલ ભટ્ટ એમના પ્રિન્સિપાલને? અત્યારે વન વિચરણ કરી રહ્યા છે. થોડાક વર્ષો પછી વન વિચરણ કરતા કરતા લોજમાં આવશે. આ ફ્યુચરની વાત કરે છે. લોજમાં આવશે, જેતપુરમાં ગાદી અપાશે, ગુરુદેવ રામાનંદ સ્વામીનો યોગ થશે, ધર્મધુરા સંભાળશે અને સ્વામિનારાયણ એવા નામે પ્રસિદ્ધ થશે. મારા સામર્થ્યનું રહસ્ય એ છે કે આ પ્રત્યક્ષ પુરુષોત્તમની ઉપાસનાના બળે, ખાસ સાંભળજો, આ પ્રત્યક્ષ પુરુષોત્તમની ઉપાસનાના બળે મેં તેમની સાથે મારા આત્માને એક કરેલો છે. મારો આત્મા અને એમનો આત્મા એક કર્યો અને ત્યારે આવી અનેક સિદ્ધિઓ અને શક્તિઓ મને પ્રાપ્ત થઈ છે. બોલો કેટલું મોટું રહસ્ય! એકત્વ દર્શાવ્યું અને એટલે મારી પાસે આવી શક્તિઓ છે. પછી કહ્યું કે જ્યારે ગુજરાતમાં ભગવાન સ્વામિનારાયણ આવશે, ધર્મના બીજ સ્થપાશે અને ત્યારે ભગવાનના પરમહંસો એ તમારી પાસે ભણવા આવશે. કોને કહે છે? પ્રિન્સિપાલને. અને ખરેખર સંપ્રદાયના વિદ્વાન સંત સદગુરુ નિત્યાનંદ સ્વામી, તેઓને વિદ્યાભ્યાસ માટે મહારાજે ક્યાં મોકલ્યા હતા? પુરુષોત્તમ ભટ્ટ પાસે મોકલ્યા હતા. આ વાતો બાળપણમાં થઈને ફ્યુચરમાં એક્ટિવ થયેલી છે. પછી તો ખુશાલ ભટ્ટ એમને કાશીમાં એક પદવીઓ પ્રાપ્ત કરી છે, વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરેલો છે. આમ તો બાજુમાં મુડેટી ગામ છે, ત્યાં ભોળાનાથ શુક્લ પાસે એમને અભ્યાસ પૂર્ણ કરેલો. પણ સંસ્કૃતનો અભ્યાસની એક વિશેષતા છે, તમે જ્યાં પણ પૂર્ણ કરો, અત્યારે તો યુનિવર્સિટીઓ થઈ, પણ પારંપરિક અભ્યાસ એ કહેવાય કે કોઈ પણ જગ્યાએ તમે અભ્યાસ કરો, એક ગુરુ નક્કી કરીને પછી
કોઈ જગ્યાએ જઈને તમારે પરીક્ષા આપવી પડે ત્યારે તમને પદવીઓ પ્રાપ્ત થાય. હવે મુડેટી ગામમાં ભોળાનાથ શુક્લ પાસે અભ્યાસ પૂર્ણ કરેલો, પણ શિક્ષણની પદવી હજી પ્રાપ્ત થઈ નહોતી. એ પદવી ક્યાં મળે? કાશીમાં મળે. અત્યારના લગભગ 40-30 વર્ષ સુધી વિદ્યાભ્યાસ કરવા માટે, સંસ્કૃત ભણવા માટે કાશી જવું પડે, કાં તો દક્ષિણ ભારત જવું પડતું. અત્યારે બધી વ્યવસ્થાઓ થોડી થોડી ઉપલબ્ધ થયેલી છે, પણ શિક્ષણની પદવી માટે કાશીમાં એક પરીક્ષા આપવી પડે, એ અનિવાર્ય હતી, તો પદવી મળે. એટલે પોતાના પિતાશ્રી પાસે આવ્યા ખુશાલ, અને એમની અનુમતિ લીધી, અને સંવત 1849 ફાગણ વદ સાતમ, હવે તમારી ખરી કસોટી છે, તારીખો યાદ રાખવાની છે. ફાગણ વદ સાતમ સંવત 1849 ના દિવસે કાશીમાં પરીક્ષા આપવા માટે નીકળ્યા. તારીખ કહું તમને, તારીખો જ કહું, ચાલો આ મહિના 4 જાન્યુઆરી 1793 ના દિવસે, એટલે આજ જ દિવસ થયો ને, આજે 4 તારીખ છે, એટલે આજે જ નીકળ્યા હતા કાશીમાં. 4 જાન્યુઆરી 1793 શુક્રવારે કાશીમાં પરીક્ષા આપવા માટે નીકળ્યા. તોરડાથી કાશીનું અંતર 1300 કિલોમીટર છે. તમારી જેમ બધા ફ્લાઇટમાં નહોતા બેસતા કે ચાલો ફ્લાઇટમાં નીકળી ગયા. પહોંચ્યા ક્યારે એનું પણ વર્ણન કર્યું. ફાગણ વદ 11 ના દિવસે ત્યાં પહોંચ્યા છે, એટલે સાતમે નીકળ્યા ને 11 પહોંચ્યા. કેટલા દિવસમાં? 4 દિવસમાં ત્યાં પહોંચી ગયા. એ શક્ય નહોતું, છતાં પણ પહોંચ્યા. હવે આ ક્યારે ખબર પડી કે જે દિવસે પહોંચ્યા એ દિવસે એમને પત્ર લખ્યો, અને પત્ર ત્યાંથી મોકલ્યો તોરડામાં કે હું હેમખેમ પહોંચી ગયો છું. એ પત્ર એ દિવસે લખ્યો, અને એ પત્ર ત્યાંથી લખેલો, ફાગણ મહિનામાં લખેલો પત્ર વૈશાખ વદ 14 ના દિવસે તોરડામાં મળ્યો. એટલે કેટલા મહિના થયા? 2 મહિના ને 3 દિવસનું અંતર થયું. પહોંચ્યા 4 દિવસમાં, અને પત્રને આવતા કેટલા મહિના લાગ્યા? 2 મહિના ને 3 દિવસ. પહોંચતા જો 4 દિવસમાં હોય તો પત્ર કેટલા દિવસમાં આવવો જોઈએ? પણ લાગ્યો કેટલો સમય? એનો અર્થ એ થયો કે પહોંચવા માટે પણ 2 થી 2.5 મહિનાનો સમય અવશ્ય લાગે. પણ ત્યાં પત્ર આવતા મોતીરામ ભટ્ટ પત્ર વાંચતા હતા, ત્યારે એમના કાકા હતા દત્તરામ ભટ્ટ, એમને પ્રશ્ન કર્યો કે આ પત્રમાં જે તારીખ લખેલી છે ને ફાગણ વદ સાતમ, તો આ તો 4 જ દિવસમાં ત્યાં પહોંચી ગયા નીકળીને, અને પત્રને આવતા તો બહુ વાર લાગી, અઢી માસ જેવું થઈ ગયું. 1300 કિલોમીટરનું અંતર છે, તો 4 દિવસમાં કેવી રીતે પહોંચ્યા? આ તો અસંભવ છે. અને ત્યારે મોતીરામ ભટ્ટ કહે છે કે ભાઈ એ તો મહામુક્ત છે, મહાસમર્થ યોગેશ્વર છે, અને અભૂતપૂર્વ શક્તિઓ તેમનામાં રહેલી છે. પછી તો કાશીમાં એમને પરીક્ષા આપી, અને વેદાંત પારંગત અને વ્યાકરણ કેસરી આ ડિગ્રી એમને ત્યાં લીધી છે, પદવી લીધી છે. કાશીમાં સંપૂર્ણાનંદ વિદ્યાલય બહુ જૂનું છે, આજે પણ છે. પછી અત્યારે BHU થયું, બહુ મોટા મોટા સંસ્કૃતના સેન્ટર ત્યાં છે. અને એવું કહેવાય છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી મણિકર્ણિકા ઘાટ ઉપર 20 મહિના સુધી રહ્યા છે. મણિકર્ણિકા ઘાટ ઉપર કોણ કોણ ગયા છો કાશીમાં? અત્યારે ગયા છો, પણ પછી જેને જવું હોય ને તો પછી પણ જઈ શકાય છે ત્યાં. કારણ મણિકર્ણિકા ઘાટની વિશેષતા એ છે, સુરતનું જમણવાર ને કાશીનું મરણવાર. બરાબર સુરતમાં જમી લેવાનું અને કાશીમાં જઈને, એવી કહેવત છે. ઘણા બધા તો કાશીમાં મરણ સારું આવે ને એટલા માટે જાય છે. અને મણિકર્ણિકા ઘાટ જોવા જેવો છે, જીવનનું સત્ય બધું સમજાઈ જાય. વેટિંગમાં બોડીઓ ત્યાં આવે છે, તમે જુઓ ને તો વેટિંગમાં બોડીઓ એ બધા લઈને ઊભા હોય, બળે કે ના બળે સીધી ગંગામાં, બળે કે ના બળે સીધી ગંગામાં. એવું કહેવાય કે એક દિવસમાં 400 થી 450 બોડી ત્યાં બળે છે, એક દિવસમાં. એ મણિકર્ણિકા ઘાટ ઉપર 20 મહિના સુધી રહ્યા.
વિદ્યાભ્યાસ કર્યો, પદવી પ્રાપ્ત કરી અને પછી ખુશાલ ત્યાંથી તીર્થયાત્રાએ નીકળે છે. હવે એમની તીર્થયાત્રા બહુ સમજવા જેવી છે. એ વખતે નીલકંઠ વર્ણી એ પણ વન વિચરણમાં નીકળેલા છે. 1849ની સાલ એટલે વર્ણીએ પણ એ વખતે ગૃહત્યાગ કરેલો અયોધ્યાથી અષાઢ સુદ દશમના દિવસે, અને તેઓ પણ વનમાં નીકળ્યા હતા. અને ખુશાલ પણ વિદ્યાભ્યાસ કરીને સીધા ક્યાં ગયા છે? તીર્થયાત્રાએ. હવે વર્ણિરાજનો ક્રમ તમને કહું. 16 ઓક્ટોબર 1792માં બદ્રીનાથમાં વર્ણિરાજ પહોંચ્યા. કારતક સુદ પડવાનો દિવસ હોય એટલે નૂતન વર્ષનો પ્રારંભ થાય ને બદ્રીનાથમાં બહુ મોટો અન્નકૂટ થાય. આ વાત નીકળે એટલે કહું કે નીલકંઠ યાત્રા એકમાં જે હરિભક્તો ગયા હતા અને આપણા મંદિર તરફથી દરરોજ 20 વર્ષ સુધી બદ્રીનાથ ભગવાનને બાળભોગ થાય એવી સેવા પણ આપણે લખાયેલી છે. 20 વર્ષ સુધી. એક તો અખંડ દીવાની સેવા પણ છે, બાળભોગની સેવા પણ આપણી છે, 20 વર્ષ સુધી ચાંદીની આરતી પણ આપણી છે, 20 વર્ષ સુધી સુવર્ણની આરતી પણ આપણી છે. એવી તો અનેક સેવાઓ આપણે લખાવેલી છે, કારણ કે બદ્રીનાથ આપણા માટે મુખ્ય કહેવાય. બદ્રીનાથમાં ભવ્ય કારતક સુદ પડવાને દિવસે અન્નકૂટ કર્યો વર્ણિરાજે. પછી કારતક સુદ બીજના દિવસે એટલે તરત બીજા દિવસે બધા મંદિરના દ્વાર બંધ થાય. પછી ભગવાનને ક્યાં લાવે? નીચે જોશીમઠમાં લાવે છે. આપણે જોશીમઠ ગયા નહોતા યાત્રામાં, કારણ કે હવે તમે બધા ચાલી ના શકો એટલું બધું ચાલવાનું બહુ અંદર છે, એટલે આપણે ત્યાં કંઈ ગયા નહોતા. કારતક સુદ બીજના દિવસે પૂજારીઓ સાથે વર્ણિરાજ જોશીમઠમાં આવ્યા છે. પછી વૈશાખ સુદ ત્રીજના દિવસે સોમવારના દિવસે માન સરોવરની યાત્રા પૂરી કરીને પાછા બદ્રીનાથમાં આવ્યા છે. એટલે 1792ની સાલમાં તેઓ ઓક્ટોબર મહિનામાં માન સરોવરની યાત્રાનો પ્રારંભ કરે અને બરાબર 6 મહિના પછી માન સરોવરની યાત્રા કરીને પાછા બદ્રીનાથમાં આવે છે. જ્યારે તેઓ બદ્રીનાથમાં આવ્યા એ વૈશાખ સુદ ત્રીજનો દિવસ છે, અને વૈશાખ સુદ 11ના દિવસે સાંભળજો, વર્ણિરાજ દિવ્ય રૂપે બદ્રીનારાયણ પહોંચ્યા. એટલે દિવ્ય જે બદ્રિકાશ્રમ કહેવાય છે ને, ત્યાં પહોંચ્યા છે. ત્યાં આપણાથી કોઈથી જઈ ના શકાય, પણ વર્ણિરાજ ત્યાં પહોંચ્યા. અને આ જ દિવસે સાંજના સમયે ખુશાલ ભટ્ટ એ પણ તીર્થયાત્રા કરતા કરતા બદ્રિકાશ્રમ પહોંચ્યા છે, અને બંનેનું પુનશ્ચ ત્યાં મિલન થયું છે. આવા સંપ્રદાયમાં પ્રસંગો આલેખાયા છે. પછી તો બંને એકબીજાને ભેટ્યા છે, નમસ્કાર કર્યા, વંદના કરી, સ્તુતિ કરી, એકબીજાને ભેટીને ખૂબ આનંદથી બંને નીલકંઠ વર્ણી અને ખુશાલ ભટ્ટ મળ્યા. અને પછી ખુશાલ ભટ્ટને આજ્ઞા કરી કે તમે પાછા ઘરે જાઓ, આપણે ગુજરાતમાં પાછા મળીશું, અમે ખુદ તમને તેડવા માટે આવીશું, એવી આજ્ઞા કરી છે. અને ખુશાલ ત્યાંથી વિદાય થયા છે. આવા તો અનેકાનેક પ્રસંગો અનાદિ મૂળ અક્ષર સદગુરુ ગોપાળાનંદ સ્વામીના છે. આવતી કથામાં આગળના પ્રસંગોનું શ્રવણ કરીશું. અત્યારે ભગવન નામ સહ કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની